છે ના એક કાપી નાખવાનું હોય આ છે શું છે? નખ છે? નહીં તો મેને નિકાલે તો ના ક્યાં નિકાલા હતા તું ને? અહીંયા એમ જો ભાઈ આજે તો આ તૈયાર થઈ ગઈ છે સવારે ઉઠીને વહેલી વહેલી. કેમ તૈયાર થઈને આવું કેમ ફ્રોક પહેર્યું છે? તે બહાર જવાનું છે? હા બહાર જવાનું હોય ક્યાં જવાનું છે તો? બહાર સ્કૂલમાં નહીં તો જવાનું જે જે કરવા જવાનું છે? ઓકે હા. સ્કૂલમાં રજા છે તારી ફ્રેન્ડ આવવાની છે એન્જલ. તારી ફ્રેન્ડ એન્જલ આવવાની છે. જવું નથી તો સ્કૂલમાં? પાંચથી જવાનું હોય પ્રાંચી ત્યાં જ છે. પાંચથી જવાનું હોય પ્રાંચી જે જે કરવા જવાનું છે? હા ઓકે. મેને તો હર હર મહાદેવ. આજે તો મેડમ વહેલા રેડી થઈ ગયા છે. એનું આજે રિઝલ્ટ છે સ્કૂલની અંદર, એટલે સ્કૂલમાં જવાનું છે એને લઈને. એટલે જોઈએ કેવું થાય છે. કમ્પ્લીટ આવે છે કે ધબડકો? કારણ કે કાલે સ્કૂલ જવાનું હોય પછી આજે સ્કૂલ રજા છે કાલે રજા છે, આજે જવાનું છે. આજે જવાનું હોય આજે ટ્યુશન જવાનું હોય આજે જવાનું છે, કાલે રજા છે. કાલે રજા હમ કેમ આવું એમ એવું. એટલે 10 દિવસ પછી એ સ્કૂલમાં જશે આજે. એટલે જોઈએ કેવું થાય છે. એની ફ્રેન્ડ બોલાવે છે, એની ફ્રેન્ડ છે કે નહીં? હે ચલો ત્યારે. હા એન્જલ એન્જલ પછી બીજી જુઓ ગાઈઝ, આ છોકરી છે ને સવારે ઉઠીને કામ કરી રહી છે. ફર્નિચર લૂસી રહી છે. ફર્નિચર લૂસે છે બધું. પછી એમ કહે છે કે ભાઈ છોકરો જોડે કામ ના કરાય, પણ અમારે છે ને એટલી ડાઈ છોકરી છે ને કે સમજીને જ. શું કરે છે કાવ્યા? શું લૂસે છે? હા ઓલા ઓલીનો વિડીયો ઉતારો તો હું કહેવાય કે દીકરી એ દીકરી. ઓકે. તો જો ગાઈઝ, આ ભાઈ અમારા ઉઠી ગયા છે. પેલા બેન તો ક્યારના ઉઠી જ ગયા હતા. મેડમ ભાખરી અને ચટણી છે. શું છે? ભાખરીની ચટણી ખાય છે. અને આ હીરો પણ ભાખરી ખાય છે. હે ને? ઉઠી ગયો તો? અને જીતુ કાકા આવ્યા હતા તને મળવા? શું કહીને ગયા જીતુ કાકા? જીતુ કાકા શું કહીને ગયા? ભુવા રડદાર ભુવા. ચલો તો સવાર પડી ગઈ છે. કુકરની સીટીઓ વાગે છે. આજે 11 વાગે મિટિંગ છે માહીની સ્કૂલની અંદર. 11 વાગે સોરી માહી કે કાવ્યાને 11 વાગે કાવ્યાને લેવા જવાનું છે. હા હું આપું ચાલ તને. આ ભાઈને જોઈએ છે પાણી. એટલે શું જોઈએ બેટા? શું જોઈએ? ચાલશે નહીં? અને મેડમ કચરો વાળી રહ્યા છે. બોલો મેડમ. હા ગરમી વધારે લાગે છે આજે. ગુડ મોર્નિંગ બધાને. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. સવારના આજનો સુવિચાર છે કે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે છે ને ધીરજ રાખતા શીખો. સમય આવશે ને એટલે તમે જે નહીં માંગ્યું હોય ને એનાથી પણ વધારે મળી જશે. વાહ, સાચી વાત છે. અને એમાં પણ જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ ચાલતી હોય ત્યારે એકદમ શાંત બેસી રહેવું. શાંત બેસી જવામાં જ મજા છે. એટલે ધીરજ રાખો, શાંત રહો, સમય પર બધું છોડી જવાનું. બરાબર ને? તો હવે 10:30 થાય છે એટલે આ લોકોની તૈયારી આપણે કરી દઈએ. તો કાવ્ય જઈ રહી છે સ્કૂલમાં. ચલો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે રુદ્રાક્ષ માઈને લેવા માટે સ્કૂલમાં. એમના જ વહેલું હતું એટલે આ ભાઈ પણ આવ્યા છે જોડે. જવું છે રુદ્રાક્ષ માઈને લેવા માટે? ઓકે. એ ભાઈને ઊભા થઈ ગયા છે સીટ બેલ્ટ પહેરીને કમ્પ્લેટ. અને આપણે નીકળી ગયા છે એમને સ્કૂલમાં લેવા માટે. તો ચાલુ ગાડીએ બહુ વિડીયો શૂટ ના કરે એટલા માટે ત્યાં જઈને મળી જાવ. તો જો આ છોકરાઓ હોળી રમી રહ્યા છે અહીંયા. સ્કૂલના છોકરાઓ હોળી રમી રહ્યા છે. રજાઓ છે એટલે બધા. તો જો આ બંને જણા લાલ ચટાક થઈને આવી ગયા છે હોળી રમીને સ્કૂલમાં. જો આ બધા દોડીને હોળી રમે
રંગ લગાવ્યા છે ફ્રેન્ડ એના જેવી જ આ રી જુઓ જો માયની ફ્રેન્ડો આ બધા હોળીના રંગ લગાવી રહ્યા ના સરે તો અમને લગાવ્યો ને કલર ભાઈ સર શું કે ખબર સર કે લાવો મારા હાથ ઉપર ચોટીકી મને ધોઈ દેવા જો નગર ઘેર બોલશે આવી ગયા છે સ્કૂલમાંથી એ ગઈ તો મેડમ આવી ગયા છે રિઝલ્ટ લઈને અત્યારે ઘરે ગયો ક્યાં ગઈને આવ્યા તમે હા હા ઇંગ્લિશમાં બોલતા છે ને હા પછી આ લખાય તો મસ્ત કરી પછી નાસ્તો કર્યો નાસ્તો કરાયો તો નહીં નાસ્તો નહીં नाश्ता नहीं करेंगे આવશે તો એવું કહેશે પણ पढ़ाई करेंगे एहो की पढ़ाई करेंगे ना पढ़ाई करेंगे और देखो ये सब कुछ એનો ફોટો ને બધું આવી ગયું છે A+ આ 91 કાવ્યાનું 91 આવ્યું છે વાહ 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 જોરદાર હો ભાઈ ફોટા 91 આવ્યું કાવ્યા તારો કઈ કેવું છે કોણ છે मारू ગોડી છે એક નંબરની ગાંડી પાગલ લેડીઝ ભાઈ એનું રિઝલ્ટ આવી ગયું છે ચલો હવે જઈએ ઘર ભેગા થઈ જઈએ અથર્વની જગ્યામાં માહી ઊંઘી જાય છે એટલે પેલો ભાઈ ઊભો કરે છે અથું આવી રહ્યું જો આ ઓછી કર્યું બેટા લે ઓછી કર્યું ઓછી કો રહ્યું પેલું જો માલી દીધો ને હા હજી ઊભી નથી થતી હજી ઊભી ના થઈ ને ઊભી કરી દે ધક્કો મારીને માર ધક્કો માર અહીં ઊંઘી જા વચ્ચે હોઈ જા તારું અહીંયા હોઈ જા પાટું મારો અહીંથી પાટું મારે તો જતી રહેશે માર પાટું માર 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 તો જતી રહે ને આગી જા પાટું માર માર પાટું જતી રે યસ ટાર્ગેટ પૂરો આપણો ચલો બેડ ખાલી થઈ ગયો ચલો સુઈ જાઓ ઓકે તો ગાઈ જાતો જો મસ્ત ઊંઘી ગયા છો બે જણા આ ભાઈ તો લગભગ આ કેટલા વાગ્યાનો ઊંઘ્યો છો આ ભાઈ 3 વાગ્યાનો ઊંઘ્યો છે અઢી વાગ્યાનો 5:30 થયા જો કેટલા કલાક થયા અને આ જુઓ અને આ અમારો માસ્ટર માઇન્ડ છે ને 4 વાગે ઊંઘ્યો કેટલા કે 4:15 અને એટલી કોશિશ કરીને અમને બધાને ઊંઘવા ના દીધા ને પછી છેલ્લે ઊંઘી ગયો બોલો કરવાનો અને આ બેનને પરીક્ષા છે એટલે આ બેન વાંચવા બેઠા હતા આ ઊંઘ્યા નથી તો ઊંઘી જઈ હતી શું ખરેખર અને આ મેડમ ચા પીવા બેસી ગયા છે હશે ત્યારે તો આરામ કા મામલા બધા આરામ જ કરે છે એમ તો ગાઈઝ જો આ કાંડ કર્યો છે કાંડ માસ્ટરે નહીં કર્યો કાન માસ્ટરની બહેને કર કાવ્યાએ કર્યો છે એ કઈ રીતના ઢોળ્યો જો એક વખત ખરેખર વિડીયો ઉતાર્યો તો ઓર મજા આવે કે જો આવા દો આ શું કર્યું બેટા કોણે ચા ઢોળ્યો ત્યાં ઢોળ્યો કે માહી ઢોળ્યો માહી ઢોળ્યો ને ચા કોણે ઢોળ્યો બેટા ચાંપલી થતી હતી પછી ઢોરત ના હા એટલે કઈ રીતના ઢોળ્યો કઈ રીતે ઢોળ્યો પગ અડ્યો તો પલોઠી વાળી નથી ને એને પલોઠી નથી વાળી એ મેડમ કાવ્યને કે
માહીન કહેતા હતા પલોટી વાળો અને એ પલોટી વાળા કે ચા બધો ઢળી ગયો ચાપલી હશે ધરેડો ચા ઢળી જાય હું યાર જોઉં તમે મારા દીકરોનો વિડીયો ઉતારો જો બકા હું મમ્મી બેનો વિડીયો ઉતારીશું ને તો એ મિલિયનમાં જશે એમ એ મિલિયનમાં જાય ના ના પછી જે બ્રેક વાગી જાય ને મા સાસુઓની જગ્યાએ મા દીકરાની થઈ જાય ને એ મારા આપણે ગણતરી ઓછી છે એના કરતાં શાંતિથી ઊભી થઈ જાય બોલો વિડીયો ઉતારવા માટે પણ આપણે બધું કરીને આપવાનું ને કહેવાનું ત્યારે તો મેડમ ઊભા થાય શું ભેગું કરવું કશ્યાને પહેલાં પેલો વિડીયો બનાવો બેસી ગયા છે જમવા માટે જમવાનું તો છે નહીં કારણ કે ઉપવાસ હતો એટલે ખાલી ચા પી લઈએ અને થોડો ફરારી કેવડો પડે તો ખાઈ લઈએ બાકી આ બેન તો ના જ પાડે છે નહીં ખાવું ને ક્યાં જવું છે રેન્સી જોડે તો ના મેર પડે જ્યાં સુધી ખાઈને ત્યાં સુધી રેન્સી જોડે મેં ના જો અને એની ફ્રેન્ડ અને હા એને એની ફ્રેન્ડ જોડે જવું છે જા ભાઈ મૂક્યા એનો 5મા માટે મૂકી હા મૂક્યા જો ભાઈ ચા અને ફરારી કેવડો છે આ ભાઈએ આ બધા ઉપવાસ કરે છે અને મમ્મી બેઠી છે જમવા માટે ખીચડી અને ચટણી અને રોટલી બરાબર છે તો ચા પી લઈએ સુંદરકાંડનો પાઠ છે એટલે સુંદરકાંડના પાઠમાં પાછું જવું પડશે એટલે ત્યાં મળીએ રાતના વાગે છે 11:30 અને આ જુઓ નીચે ઊંઘ્યા છે ભાઈ બધા નીચે ઊંઘ્યા છે ધબાધબ ના કરે બેસી જાય એક બાજુ હવે બસ એ ચલો પેલો ભાઈ જો મોબાઈલ જોઈને સુઈ ગયો બાય તું જેમ બે સુસુપ્ત અવસ્થામાં જાગી જઈ રહ્યા તું બાય જેમ બે બાય જેમ બે અરે કાઉ ચલો જેમ બે જય શ્રી કૃષ્ણ કયા ચલો ભગવાનને જય શ્રી કૃષ્ણ ભગવાનને હર હર મહાદેવ એ હર હર મહાદેવ બોલ મારો દેવ ગુનો નહીં બોલ્યો જય હનુમાન બોલ જય હનુમાન બોલ તે ધાબળો લીધો ને એટલે ચલો બાય આવજો ત્યારે જેમ બે